મૃત્યુના 13 દિવસ પછી આત્મા સાથે શું થાય છે તે અંગે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ગરુડ પુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ સમયગાળો મૃતકના પરિવાર માટે શોકનો અને આત્મા માટે નવા લોકમાં પ્રવેશવાનો હોય છે. મૃત્યુ પછીના પહેલા 12 કલાક. આત્મા શરીર છોડ્યા પછી પણ થોડા સમય માટે પોતાના પરિવાર અને ઘરની આસપાસ ભટકે છે. તેને હજુ ખબર નથી હોતી કે તે મૃત્યુ પામ્યું છે. આ સમય દરમિયાન તે પરિવારના સભ્યોને બોલાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સાંભળી શકતું નથી. મૃત્યુના 1 થી 3 દિવસ. આત્મા ધીમે ધીમે પોતાની નવી સ્થિતિને સમજે છે. તેને ભૂખ અને તરસનો અનુભવ થાય છે, પરંતુ ભૌતિક શરીર ન હોવાથી તે સંતોષી શકતો નથી. આ સમયગાળામાં પરિવાર દ્વારા કરવામાં આવતા પિંડદાન અને તર્પણ એટલે કે જળ અર્પણ દ્વારા આત્માને શાંતિ મળે છે. એવું માનવામાં આવે છે કે પિંડદાનથી આત્માને નવી દેહ એટલે કે સૂક્ષ્મ શરીર ધારણ કરવામાં મદદ મળે છે. 4 થી 10 દિવસ. આત્મા યમલોક તરફની યાત્રા શરૂ કરે છે. આ યાત્રા અત્યંત કષ્ટદાયક માનવામાં આવે છે. આ દિવસોમાં કરવામાં આવતા શ્રાદ્ધ અને દાનથી આત્માને આ યાત્રામાં બળ મળે છે. 10મા દિવસે દશાહ વિધિ કરવામાં આવે છે, જે આત્માને પૂર્ણ સૂક્ષ્મ દેહ ધારણ કરવામાં મદદ કરે છે. 11 અને 12 દિવસ. 11મા દિવસે એકાદશાહ અને 12મા દિવસે દ્વાદશાહ વિધિ કરવામાં આવે છે. આ વિધિઓમાં આત્માને પૂર્વજો સાથે જોડવામાં આવે છે. આ સમયે આત્માને સંપૂર્ણપણે ભૌતિક દુનિયાથી મુક્ત કરીને પિતૃલોકમાં પ્રવેશ આપવામાં આવે છે. 13મા દિવસે એટલે કે 13મા. આ દિવસને 13મા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મૃતકના નિમિત્તે બ્રાહ્મણ ભોજન અને દાન પુણ્ય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આત્મા યમલોકના દરવાજા સુધી પહોંચે છે અને તેના કર્મોના અનુસાર તેને આગળનો માર્ગ મળે છે. જો મૃતકે સારા કર્મો કર્યા હોય તો તેને પુણ્યલોક પ્રાપ્ત થાય છે, અને જો કર્મો ખરાબ હોય તો તેને નર્ક તરફ ગતિ મળે છે. આત્માની યાત્રાના મુખ્ય તબક્કા. પ્રેતયોની. મૃત્યુ પછી તુરંત આત્મા પ્રેતયોનીમાં હોય છે, જ્યાં તેને ભૌતિક શરીરની ઈચ્છાઓ સતાવતી રહે છે. યમલોક યાત્રા. પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા આત્મા ધીમે ધીમે પ્રેતયોનીમાંથી મુક્ત થઈને યમલોક તરફ યાત્રા કરે છે. આ યાત્રામાં તેને વૈતરણી નદી જેવી અડચણોનો સામનો કરવો પડે છે. કર્મોનું ફળ. યમરાજા દ્વારા આત્માના કર્મોનો હિસાબ કરવામાં આવે છે અને તેને તે અનુસાર પુનર્જન્મ, સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થાય છે. પિતૃલોક. જે આત્માઓ મોક્ષ પ્રાપ્ત નથી કરતા તેઓ પિતૃલોકમાં પોતાના પૂર્વજો સાથે રહે છે અને પૃથ્વી પર તેમના સંતાનો દ્વારા થતા શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે. આ બધી માન્યતાઓ ગરુડ પુરાણ અને હિન્દુ ધર્મગ્રંથો પર આધારિત છે, જે મૃત્યુ પછીના જીવન અને આત્માની યાત્રાને સમજાવે છે. મૃત્યુના 13 દિવસ પછી આત્મા સાથે શું થાય છે તે અંગે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ગરુડ પુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ સમયગાળો મૃતકના પરિવાર માટે શોકનો અને આત્મા માટે નવા લોકમાં પ્રવેશવાનો હોય છે. મૃત્યુ પછીના પહેલા 12 કલાક. આત્મા શરીર છોડ્યા પછી પણ થોડા સમય માટે પોતાના પરિવાર અને ઘરની આસપાસ ભટકે છે. તેને હજુ ખબર નથી હોતી કે તે મૃત્યુ પામ્યું છે. આ સમય દરમિયાન તે પરિવારના સભ્યોને બોલાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સાંભળી શકતું નથી. મૃત્યુના 1 થી 3 દિવસ. આત્મા ધીમે ધીમે પોતાની નવી સ્થિતિને સમજે છે. તેને ભૂખ અને તરસનો અનુભવ થાય છે, પરંતુ ભૌતિક શરીર ન હોવાથી તે સંતોષી શકતો નથી. આ સમયગાળામાં પરિવાર દ્વારા કરવામાં આવતા પિંડદાન અને તર્પણ એટલે કે જળ અર્પણ દ્વારા આત્માને શાંતિ મળે છે. એવું માનવામાં આવે છે કે પિંડદાનથી આત્માને નવી દેહ એટલે કે સૂક્ષ્મ શરીર ધારણ કરવામાં મદદ મળે છે. 4 થી 10 દિવસ. આત્મા યમલોક તરફની યાત્રા શરૂ કરે છે. આ યાત્રા અત્યંત કષ્ટદાયક માનવામાં આવે છે. આ દિવસોમાં કરવામાં આવતા શ્રાદ્ધ અને દાનથી આત્માને આ યાત્રામાં બળ મળે છે. 10મા દિવસે દશાહ વિધિ કરવામાં આવે છે, જે આત્માને પૂર્ણ સૂક્ષ્મ દેહ ધારણ કરવામાં મદદ કરે છે. 11 અને 12 દિવસ. 11મા દિવસે એકાદશાહ અને 12મા દિવસે દ્વાદશાહ વિધિ કરવામાં આવે છે. આ વિધિઓમાં આત્માને પૂર્વજો સાથે જોડવામાં આવે છે. આ સમયે આત્માને સંપૂર્ણપણે ભૌતિક દુનિયાથી મુક્ત કરીને પિતૃલોકમાં પ્રવેશ આપવામાં આવે છે. 13મા દિવસે એટલે કે 13મા. આ દિવસને 13મા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મૃતકના નિમિત્તે બ્રાહ્મણ ભોજન અને દાન પુણ્ય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આત્મા યમલોકના દરવાજા સુધી પહોંચે છે અને તેના કર્મોના અનુસાર તેને આગળનો માર્ગ મળે છે.
જો મૃતકે સારા કર્મો કર્યા હોય તો તેને પુણ્યલોક પ્રાપ્ત થાય છે અને જો કર્મો ખરાબ હોય તો તેને નર્ક તરફ ગતિ મળે છે. આત્માની યાત્રાના મુખ્ય તબક્કા. પ્રેતયોની. મૃત્યુ પછી તુરંત આત્મા પ્રેતયોનીમાં હોય છે, જ્યાં તેને ભૌતિક શરીરની ઈચ્છાઓ સતાવતી રહે છે. યમલોક યાત્રા. પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા આત્મા ધીમે ધીમે પ્રેતયોનીમાંથી મુક્ત થઈને યમલોક તરફ યાત્રા કરે છે. આ યાત્રામાં તેને વૈતરણી નદી જેવી અડચણોનો સામનો કરવો પડે છે. કર્મોનું ફળ. યમરાજા દ્વારા આત્માના કર્મોનો હિસાબ કરવામાં આવે છે અને તેને તે અનુસાર પુનર્જન્મ, સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થાય છે. પિતૃલોક. જે આત્માઓ મોક્ષ પ્રાપ્ત નથી કરતા તેઓ પિતૃલોકમાં પોતાના પૂર્વજો સાથે રહે છે અને પૃથ્વી પર તેમના સંતાનો દ્વારા થતા શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે. આ બધી માન્યતાઓ ગરુડ પુરાણ અને હિન્દુ ધર્મગ્રંથો પર આધારિત છે, જે મૃત્યુ પછીના જીવન અને આત્માની યાત્રાને સમજાવે છે.